જમનાબા ભવનના પરિસરમાં સરદાર વલ્લભભાઈની એવડી મોટી મૂર્તિ છે, તો એ મૂકવા પાછળનું કારણ? સમાજનો મેઇન અમારો અભિગમ એવો છે કે સુદૃઢ સમાજ નિર્માણથી સુદૃઢ રાષ્ટ્રનું નિર્માણ કરવું. લોકોમાં એક રાષ્ટ્રીય ચેતના પ્રગટે, એના માટે સરદાર વલ્લભભાઈ પટેલ જેવું બીજું વ્યક્તિત્વ પ્રોત્સાહન આપણને ન મળે. ગુજરાતના વ્યક્તિ તરીકે, પાટીદાર સમાજના વ્યક્તિ તરીકે સરદાર સાહેબ માટે જેટલો અહોભાવ પ્રગટ કરીએ એટલો ઓછો છે. બસ એવા જ ભાવથી આ સરદારની પ્રતિમા આ જમનાબા વિદ્યાર્થી ભવનના પરિસરમાં મૂકવાનો નિર્ણય લેવાયો. એ જ્યારે સમૂહલગ્નના માધ્યમથી અમે વિચાર મૂક્યો કે કોઈ દાતા એના ખર્ચ માટે આગળ આવે તો આપણે પ્રતિમા મૂકવી છે. મને ગૌરવ થાય કે આપણે સુરતના આપણા અગ્રણી માની શ્રી વલ્લભભાઈ પીપી સવાણી ગ્રુપના પરિવાર તરફથી એ સરદારની પ્રતિમા માટેનું તમામ સૌજન્ય પ્રાપ્ત થયું છે. એ સરદારની પ્રતિમા 10 ફૂટના પ્લેટફોર્મ ઉપર 31 ફૂટ ઊંચી 9 ટન પંચધાતુની એ પ્રતિમા છે. જે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે પ્રતિમા જે મટીરિયલમાંથી બની છે એ જ તાંબુ, 85% બ્રોન્ઝ અને બાકીની બીજી ધાતુ, એમ કરીને એ પ્રતિમા નિર્માણ પામી છે ને એની જ પ્રતિકૃતિ છે. બસ આ પ્રતિમા એ સુરતની તો શાન છે, આપણે પાટીદાર સમાજ માટેનું એક ગૌરવ છે. આ સુરતના પ્રવેશ દ્વારે કોઈ પણ વ્યક્તિ સુરતમાં પ્રવેશ આ રોડ છે ત્યારે અહીંયા આ પટેલ સમાજનું એક અસ્તિત્વ છે એની એક નોંધ લેવાશે. સરદાર સાહેબની આગળથી પસાર થશે ત્યાં આપણે 51 ફૂટ ઊંચો રાષ્ટ્રીય તિરંગો લહેરાશે, જેથી કરીને આવનાર પણ એક રાષ્ટ્ર પ્રેમ સાથે એ રંગાતો જશે. બસ આ જ ભાવથી સરદાર સાહેબની પ્રતિમા એ હંમેશા આપને જાગૃત રાખશે. એક રાષ્ટ્ર માટે માણસ શું કરી શકે એની પ્રેરણા હંમેશા આપને મળશે. બસ એવા પ્રેરણા સ્ત્રોત પરિસરમાં ઊભા હોય અને ત્યાંથી અંદર આવીએ ને તો પણ આપણામાં કંઈક ખુમારી આવે એવો એક નવી દિશા આપવા, યુવાનોનું ઘડતર કરવા માટે એ પ્રતિમા અમે આદર્શ તરીકે મૂકી છે.